અને કા પછી પાકેટ ઘેર ભૂલી ગયા છો. હા, મેં પહેલા જ કીધું કે તમે મંદિરમાં ખૂબ દીધું છે, પણ આ ડાયરામાં દો ને એ તમારું જ છે, પણ તમે અહીં નાખો ને તો અમને અંદરથી આમ ઉત્સાહ આવે, સમજ્યા? અમને પોરા ચડે, બીજું કાંઈ નહીં. નહીં તો લોભિયાની મજા છે. ઉત્તરાયણનો દિવસ એક લોભિયાએ એની ઘરવાળાને કીધું, એ કે કેટલા જણાની રસોઈ બનાવે છે? બોલી કે 3 જણાની. 3 કોણ? તો કે 2 આપણે ને 1 આપણો દીકરો. એમ? દીકરો ઘેર છે? તો કે હા. હાર, તું રસોઈ બનાવી, હું ધાબે આટો મારતો આવું. ઈ લોભીઓ ધાબે ગયો. ઈ ધાબે ગયો, એમાં પતંગ કપાઈને જતી હતી. તો લોભિયાને એમ કે આ પતંગ પકડી લઉં, દીકરો રાજી થાય અને 5 રૂપિયા બચે. આમ કરીને પતંગનો છેડો પકડવા ગયો, છેડો પકડાઈ ગયો, પગ છૂટી ગયો. તો ઉપરથી હેઠો આવ્યો, ગમકારા કરતો. એ હેઠો આવ્યો, એમાં એના ઘરની રહોડાની બારી પાસે નીચે પડ્યો. તો જતા જતા એની ઘરવાળીને કહેતો ગયો, મારા ભાગનું ના બનાવતી. આપણે નીકળ્યા. જોવાની મજા છે સાહેબ. આ ઝીણી ઝીણી વાતોમાં આનંદ આવે. એક જણાની પાસે ભિખારી આવ્યો. ભિખારી આવીને કીધું, શેઠ કઈ ખાવાનું આપો. શેઠ કે માણસ નથી. શેઠ એકાદું જૂનું કપડું આપો. શેઠ કે વયો જા, માણસ નથી. શેઠ 2-5 રૂપિયા આપો તો કઈક લઈને ખાઈ લઉં. શેઠે કીધું, વયો જા, કીધું ને માણસ નથી. શેઠ એક કામ કરો, આ તમારા ફળિયાની ચપટી ધૂળ ઈ તો આપો. શેઠ ઊભા થયા, નીચે ઉતર્યા ને ફળિયાની ધૂળ ચપટી લઈને એના ભિક્ષા પાત્રમાં નાખી, લે આમાં તારું શું વળ્યું? ઓલો કે મારું કાંઈ વળે કે ના વળે શેઠ, પણ તમારો હાથ તો વળ્યો. આજ તમે ધૂળ નાખી છે, કાલે તમે રોટલો નાખશો. હે दिया है खुदा ने खुशी करके ग्वाल कवि खाना पीना सोना वो तो यही रह जाना है. ग्वाल कवि लखे छे, दिया है खुदा ने खुशी करके ग्वाल कवि खाना पीना सोना वो तो यही रह जाना है. किते बादशाह किते उमराव कर गए कुछ ताका लगाना अब तक ठिकाना है. माटे हिलो मिलो प्यारे नरहू की राह चलो, जरा सी जिंदगी है युवा में दिल बहलाना है. फिर आवे परवाना चले एक हो न पाना, फिर नेकी कराना है, फिर आना है न जाना है. એની ચિઠ્ઠી આવે ને પછી કોઈની ચાલતું નથી હો. હા, ચિઠ્ઠી ફાટશે, ઉપર વાળાની વેળા થશે તારે જવાની. સગા સંબંધી ભેગા મળી ચમચીથી પાણી પાવાની, લોટ પાણીનો લાડવો મૂકશે, જરૂર નહીં હોય તારે ખાવાની. તેથી કુટુંબ કબીલા ભેળા મળી અને ઉતાવળ કરશે કાઢી જવાની. ઈ લાકડા ભેળો તને બાળી મૂકશે, પછી ઉતાવળ કરશે આ દુનિયા નાવાની. મુઠ્ઠી ભરી હાડકા રાખ લઈ, મુઠ્ઠી ભરી હાડકા લઈને હાલતા થશે, રાખ તારી ઉડી જવાની. 12 દીની તારી મોકાણ મંડા હે, પછી આ દુનિયા માવાને મિષ્ટાન ખાવાની. અરે પ્રાણની સગી છે દુનિયા, તને ઘડીકમાં ભૂલી જવાની. બાપ તને ઘડીકમાં ભૂલી જવાની. હો, આ જગતમાં કંઈક હારા કામ કર્યા હશે ને તો કોઈક યાદ કરશે કે હારો માણસ હતો, હારો માણસ હતો. હા, હું પહેલી વાર પ્રોગ્રામ દીધો થયો ને એટલે મારા બાપાએ કીધું તો મને કે ટીવીમાં આવ્યો એ મને ગમ્યું. મેં કીધું તો તમને ના ગમે એવું શું? મને કે ટીવીમાં આવે ને એ ગમે, સીસીટીવીમાં આવે એ ના ગમે. એટલે ધંધા એવા કરજો કે ટીવીમાં અવાય, સીસીટીવી ના અવાય. હા, નહીં તો મોલમાં પતિ પત્ની 2 જણા ગયા
અને એમાં શોપિંગ કરતા હતા. એમાં બેને કંઈક બિસ્કિટનું પેકેટ ચોર્યું. બિસ્કિટનું પેકેટ ચોર્યું ને એટલે સીસીટીવીમાં દેખાઈ ગયું. એટલે બેનને પકડ્યા. બેનને કીધું બેન તમે બિસ્કિટનું પેકેટ ચોર્યું. બેન સારા ઘરના હતા. બોલાવો પોલીસ વાળા. એ પોલીસ ખાતું આવ્યું, બેનને લઈ ગયા. બેનની ઉપર કેસ ચાલ્યો. એટલે જજ સાહેબે સીધું કીધું, આમ સીધી વાત કરી. જજ સાહેબ સીધો માણસ હતો. એ કે ભાઈ પેકેટમાં કેટલા બિસ્કિટ હતા બેન? બેન કે 10 બિસ્કિટ હતા. એમ તો 10 દિવસની જેલ. ત્યાં તો એનો ઘરવાળો બોલ્યો, એ કે ઉભા રહો, એક મમરાનું પેકેટ ચોર્યું હતું. કેવો કંટાળ્યો છે. હા, અમુક વાતો તો મજા આવે. હમણાં પતિ પત્ની 2 જણા બેઠા હતા અને એમાં પત્નીએ પતિને કીધું, ઈ કે તમે પુરુષો મરી જાઓ તો ક્યાં જાઓ? પતિએ કીધું કે અમે તો મરી જઈએ સ્વર્ગમાં જઈએ. હે, સ્વર્ગમાં તમને શું મળે? તો કે અમને તો ઇન્દ્રની અપ્સરા મળે. અપ્સરા. તો કે અમે સ્ત્રીઓ મરી જઈએ તો ક્યાં જઈએ? પુરુષ કે આપણે હું કામ ઝઘડા કરવો? એ કે તમે સ્વર્ગમાં. એમ તમને ઇન્દ્રની અપ્સરા મળે તો અમને સ્વર્ગમાં શું મળે? પતિ કે તમને વાંદરું મળે, વાંદરું. અને પછી જે પત્ની બોલી છે, વાત ગમે તો બધાય તાળીથી વધાવજો. પત્ની કે તમે કેવા નસીબદાર, તમારે તો નીચે અમારા જેવી અપ્સરા, સ્વર્ગમાં અપ્સરા, અમારી તો ઉપર વાંદરું. હું નથી બોલ્યો ભાઈ, હું નથી બોલ્યો. આ ભાઈ ભાઈ, આ જે આનંદ છે આની મજા છે. હમણાં મારો ભાઈ બંધ હતો ને, એનું મોઢું હોજી ગયું. મેં કીધું મોઢું કેવી રીતે હોજી ગયું? મને કે કાલે તાર ભાભીનો બર્થડે હતો ને. મેં કીધું લે ભાભીનો બર્થડે હતો એમાં તારું મોઢું હોજી જાય કેવી રીતે? મને કે કેકનો ઓર્ડર મેં જ આપ્યો હતો. હું કેક લઈને ઘેર ગયો, બધાય મહેમાન આવી ગયા, સોળે સરકાર સજીને તારી ભાભી આવી રૂમ ઝૂમ કરતી. મેં કીધું આવો કેક કાપો. આમ કરીને કેકનું ખોખું ખોલ્યું. હવે તારી ભાભીનું નામ કૃતિ છે. બેકરી વાળાએ ભૂલ કરી, કૃતિની જગ્યાએ કૂતરી લખ્યું. એ તો સારું થયું ભાઈ, કેક વાળાએ પ્લાસ્ટિકની છરી આપી હતી. અમુક મજા આવે. એક જણો હાથે અહીંયા ટેટુ ચિતરાઈ આવ્યો, હાથે ટેટુ. હા, વર્ષો પહેલા એને છૂદણા કહેતા, છૂદણા. હવે નામ બદલાયું, ટેટુ. હા, ટેટુ. હાથે ટેટુ ચિતરાઈને આવ્યો. આઈને સીધો બાથરૂમમાં ગયો, બ્રશ લઈને આમ કંઈ ઘસવા માંડ્યો. રોતો જાય ને ઘસતો જાય. મેં કીધું કેમ? દુખે છે, બળે છે? દુઃખ થતું હોય આવું ના ચિતરાવાય. મને કે દુખતું નથી. મેં તો મને કે ટેટુ બનાવવા વાળાએ સ્પેલિંગ મિસ્ટેક કરી. મેં કીધું શું? મને કે કેટરીના લખવાનું હતું ને એને કૂતરીના લખ્યું. હવે મારે તો આખી જિંદગી હાથ આમ લઈને ફરવાનું. પણ બાપ જીવનમાં અમુક વાતો સમજી જાવ તો જીવન જીવવાની મજા આવે. કિશોરભાઈને ઘેર આજ પહેલી વખત હું ગયો, પણ મને બહુ આનંદ થયો. કારણ સંયુક્ત ફેમિલીમાં રહે છે, સંયુક્ત કુટુંબમાં રહે છે. બીજું એના ઘરમાં મેં જોયું મર્યાદા હજુ પણ અકબંધ છે. બાપ રામચરિત માનસની અંદર સીતાજીએ લક્ષ્મણ રેખાને ઓળંગી હતી, ત્યાંથી સીતાનું હરણ થયું હતું. સીતા એટલી બધી નબળી હતી
કેનું હરણ થઈ જાય? અરે સાહેબ, સીતા તો મિથિલા નરેશની દીકરી હતી. દશાનંદ રાવણની હામી જો મીટ માંડે ને, દ્રષ્ટિ કરે ને, તો દશાનંદ રાવણની જગતમાં રખિયા ન મળે, બાપ એની રાખ ન મળે ક્યાંય. હો, આવી ભગવતી હતી. પણ છતાં લક્ષ્મણ રેખા ઓળંગીને એનું હરણ થયું. એનું કારણ શું? કારણ એટલું જ, એને જગતને આ માનવીઓને બતાવવું હતું કે હે જગતની મારી આર્ય નારીઓ, આ બહેનો દીકરીઓ, જ્યાં જ્યાં લક્ષ્મણ રેખા ઓળંગાશે ને ત્યાં એના હરણ થશે થશે ને થશે. એ બતાવવા માટે થઈ અને લક્ષ્મણ રેખા એને ઓળંગી છે બાપ. અને ખાલી બહેનો માતાઓ માટે નથી, આપણા બધાય માટે છે. આપણા બધાયને એક લક્ષ્મણ રેખા છે. એક દીકરાએ એના બાપને કીધું કે બાપુ મુંબઈ જવું છે, તમારી ઓડી ગાડી લઈને જાઉં નવી. બાપે કીધું લઈ જા. બાપાને કીધું કે આશીર્વાદ આપો, તમારી ઓડી ગાડી લઈને જઉં છું મુંબઈ. બાપાએ કીધું આશીર્વાદ આપું, પણ મારા આશીર્વાદ 100 કિલોમીટરની સ્પીડ સુધી હશે. ઈ 100 કિલોમીટરથી આગળની સ્પીડે તું ગયો તો પછી મારા આશીર્વાદ પાછળ રહી જશે. આપણે 4-વ્હીલરની અંદર જોઈએ છીએ ભલા માણસ કે 240 કિલોમીટર કે જેટલા અંદર લખાઈને આવતા હોય, મીટર એનું હોય છે. લેબોરેટરીમાં એટલી તપાસ થાય કે આટલા કિલોમીટર સુધી તમે સ્પીડે ચલાવી શકો, પણ ચલાવાય નહીં. એ આપણી લક્ષ્મણ રેખા. માપે રેવાય, આ લક્ષ્મણ રેખા. સાહેબ, મર્યાદા પહેલા કેટલી હતી ને તો વડીલોને પૂછો. બાપની સામે પોતાના બાળકને તેડી નહોતું શકાતું, આટલી મર્યાદા હતી. પોતાના બાળકને બાપની નજર સામે તેડી ન શકાય, આટલી મર્યાદા પહેલા હતી. યુગ પરિવર્તન છે અને પરિવર્તન પૃથ્વીનો નિયમ છે બાપ. રહેવું પડે. પણ બેનો માતાઓ દીકરીઓને વિનંતી કરું છું, દીકરીઓને, કે બેટા આ શરીર ભગવાને આપ્યું છે ને, એ દર્શનનું સાધન છે, પ્રદર્શનનું સાધન નથી. મારો બાપ એ પ્રદર્શનનું આ સાધન નથી. આ દર્શનનું સાધન છે, પ્રદર્શન ન કરતા એનું. અને આ જેટલા બેઠા બધાને વિનંતી છે કે કદાચ યોગી ન બનાવીને જીવનમાં તો કાંઈ વાંધો નહીં, પણ કાલે પ્રતિષ્ઠા થાય ને ત્યારે યોગી ના બનો તો વાંધો નહીં, પણ ઉપયોગી જરૂર બનજો મારો બાપ. ઉપયોગી જરૂર બનજો આ મંદિરની અંદર. કામ એવા કરીએ કે લોકો આપણને ફરી યાદ કરે. કામ એવા કદાપી ન કરીએ કે કાલ તમારી ને મારી કોઈ ફરી યાદ કરે. ઝીણી ઝીણી વાતો છે, વાતડીઓ ભેગી તાળીઓ, જણ જણ જજવીઓ, જડા જડા માનવી, એડી એડી વાતડીઓ. એક દીકરો એની માને એમ કે છે કે માં, મારે મેળામાં જવું છે. 6-7 વર્ષનો દીકરો, ગરીબ માં, મજૂરી કરીને ગુજરાન ચલાવતી માં. દીકરાનો બાપ તો મરી ગયો છે, માં મજૂરી કરીને દીકરાને ઉછેરીને મોટો કરે છે. અને એક વાત સાહેબ લખી લેજો કે આ જગતની અંદર દીકરાની માં મરી જાય અને બાપ દીકરાને ઉછેરીને મોટા કરે, આવા દાખલા બહુ ઓછા છે. પણ બાપ ગુજરી જાય અને રંડાપો ગાળી અને દીકરાને ઉછેરી અને મોટા કરે ને, એ ઘોડિયામાં રમતા બાળકને ઘોડે રમતો થઈ જાય ને, આવડો કરી શકે તો એ જગતની માં કરી શકે, બીજા કોઈની તાકાત નથી. એ માને એને કીધું દીકરાએ કે માં મારે મેળામાં જવું છે, બધાએ મેળામાં જાય છે માં. અને માએ કીધું કે દીકરા આપણી પાસે રૂપિયા નથી બેટા, પૈસા નથી મેળામાં જવા. માં બધાએ જાય છે, મારે જવું છે માં.
બાળ હઠની આગળમાં લાચાર થઈ ગઈ. દીકરાને કીધું કે હાલ બેટા, ગલ્લો તોડીને મુઠ્ઠી ભરીને પરચુરણ કાઢીને કીધું કે હાલ બેટા, હું તને આનંદ મેળો ફરવા લઈ જાઉં છું. જેમ જેમ આનંદ મેળામાં જાય, એક એક દુકાનો આવતી જાય. દીકરો એમ કે છે કે માં મારે રમકડું લેવું છે, માં મારે આ રમકડું લેવું છે. અને માં એમ કે છે કે બેટા હાલ આગળ બીજી દુકાન છે, હું તને બીજું સારું રમકડું અપાવું. માં મારે આ ઢીંગલી જ લેવી છે, હાલ બેટા આગળ. પછી તો આ તો 6-7 વર્ષનો દીકરો રોવા માંડ્યો, કકરાટ કરવા માંડ્યો, પગ પછાડવા માંડ્યો. માં મને રમકડું લઈ દે ને, માં મને રમકડું લઈ દે. અને માં કહે છે બેટા હું તને કેમ સમજાવું, મારી પાસે રૂપિયા નથી બેટા. પણ પાછળ એક રૂપિયા વાળો ધનાઢ્ય શેઠ, અમીર શેઠ આવતો હતો અને એને સંતાન નહોતું. એ મનોમન એમ વિચારતો હતો કે મારે સંતાન નથી, અઢળક રૂપિયો છે, આને સંતાન છે, આની પાસે રૂપિયા નથી. આ બાળક કદાચ મારી પાસે આવે ને તો એ જગતનું માગે, એ રમકડું એને અપાવું. આ જો આ વિચાર કરતા હતા ને એટલામાં આનંદ મેળાની અંદર ગાય દોડી સાહેબ. ઈ ગાય દોડી ભાગા ભાગી થઈ ગઈ. એમાં માં ને દીકરાનો હાથ છૂટો પડી ગયો. એક બાજુ અડધા માણા વયા ગયા, એમાં માં જતી રહી છે. એક બાજુ અડધા માણા ગયા, એમાં દીકરો જતો રહ્યો છે. હવે માં દીકરાને ગોતે છે, દીકરો માને ગોતે છે. એક દુકાન પાસે ઉભો ઉભો દીકરો રોવે છે, માં માં. બન્યું એવું કે પેલો રૂપિયા વાળો શેઠ ત્યાં જ ઉભો હતો, એ દુકાન પાસે જ ઉભો હતો. એને તરત રડતા બાળકને તેડીને એમ કીધું બેટા તારે રમકડું લેવું હતું ને, હાલ બેટા હું તને અપાવું. તું કે રમકડું અપાવું બેટા, આની ઉપર આંગળી મૂકી રમકડું તારું. હવે જોજો અત્યાર સુધી દીકરો એમ કહેતો હતો કે માં મારે રમકડું જોઈ છે, માં મારે રમકડું જોઈ છે. પણ જ્યારે શેઠ એને કહેતા હતા કે હાલ બેટા તું કે રમકડું અપાવું, પણ હવે માથી જુદો થયા પછી દીકરો એમ કે છે હવે મારે રમકડું નથી જોતું, મારે તો મારી માં જોઈએ છે, મને મારી માં જોઈએ છે, મને મારી માં જોઈએ છે, મને મારી માં જોઈએ છે. રમકડું નથી જોતું, મારે મારી માં જોઈએ છે. આ જગતમાં મિત્રો બધું મળશે, મા બાપ નહીં મળે. મા બાપ જીવતા હોય તો એને જાળવી લેજો, હાચવી લેજો એની, કારણ બધું મળશે, મા બાપ નહીં મળે. અને મા માટે કવિઓએ અદભુત લખ્યું છે, તારી યાદ આવે એ મને તારી યાદ આવે, એ મને જન્મ રે નારી જનેતા તારી યાદ બહુ આવે, તારી યાદ આવે એ મારે પાપડ પાણી પડાવે, એ મને જન્મ રે દેનારી તારી યાદ બહુ. સાહેબ માને 2 હાથની મુઠ્ઠીથી જ્યારે બાળક ધાવતું હોય ને ત્યારે તમે જોજો, બાળક ધાવતા ધાવતા પોતાની પગથી માના છાતીમાં લાતો મારે, અને છતાંય માં હસતી હોય, મુઠ્ઠી મારતો હોય મારી છાતી ઉપર, છતાં માં દાંત કાઢતી હોય, દોડાવતી હોય. પરણીએ
એ ધ્યાનના એ મનિતનો મરે દેનારી જનેતા તારી યાદ રાત રે રડું ત્યાં તો એ જ કોણે લઈ દોડાવે એ મનિતનો એ આખી દુનિયા દેખાડે એ મને એવી માં કિશોરભાઈ બહુ સાચી વાત કરું છું. પ્રોગ્રામમાંથી ઘેર જઈએ ને રાતે 2 વાગ્યા હોય 3 વાગ્યા હોય, મારી માં જીવતી ત્યારની વાત કરું છું. રાતે 3 વાગે ઘેર જઈ, કારણ પ્રોગ્રામ પહેલા અમે જમતા નથી. શું કામ? ભૂખ્યું પેટ હોય ને તો બોલવાની મજા આવે. પ્રોગ્રામ પહેલા જમતા નથી, પ્રોગ્રામ પછી કોઈ જમાડતા નથી. અમે ઘેર જઈ, રાતે 3 વાગ્યા હોય, ભૂખ અમને લાગી હોય, જ્યાં દરવાજે હાથ અડાડીએ ને ત્યાં તો ઓરડામાંથી અવાજ આવે, આવી ગયો બેટા, ભૂખ લાગી છે, થાળી કાઢો. અને ત્યારે માને એમ કહેતા કે માં આપણને દયા આવે કે આ બુદ્ધિ માને અત્યારે ક્યાં ઊભી કરવી, એટલે બાનું કાઢીએ કે ના માં હું તો જમીન આવ્યો છું. અને મારી માં મને એમ કહેતી કે બસ બેટા ખોટું બોલતા આવડી ગયું. એ બા તને કેમ એમ લાગે છે કે હું ખોટું બોલું છું? ત્યારે મારી માં એમ કહેતી હતી કે બેટા તને રમતો મૂકી અને ઘરના કામ કરતી ને અને તેની તારા રડવાનો અવાજ આવે ને ત્યારે મને ખબર પડી જતી હતી કે તને પેટમાં દુખે છે એનું રોવે છે કે ભૂખ લાગી છે એનું રોવે છે. તારા રોવાના અવાજ ઉપર જો મને ખબર પડતી હોય તો આજે તો તું બેટા બોલે છે, તારી બોલી ઉપર મને ખબર ન પડે. આને માં કહેવાય સાહેબ, આને માં કહેવાય. હે અમે ભરેલું યાર દેનું અનસાગર દેવડું પૂનમ ચંદના એ દીપાલિયા પાહે ડોહી લખાવે ગગો મુંબઈ ગામે ગીગુ ભાણાનો ભાણિયો એવું ભણે ઓલો કીધું રોજ માને ભેગો થાય. દિવસ આખી એ મજૂરી કરે ને રાતે હોટલમાં ખાય. સમાચાર સાંભળી તારા રેવું મારે કેટલા હવે ચિંતા થઈ. આ જગતની માં એ બેઠી છે ને એ માયું ચિંતા થાય. સાહેબ રાતે તમે ધંધેથી ઘેર આવો, વેપારીથી ઘેર આવો, દુકાનેથી ઘેર આવો, ઓફિસથી ઘેર આવો ને દરવાજો કોઈ પણ ખોલશે તો એમ કહેશે કુછ લાયા ક્યાં? પણ માં દરવાજો ખોલશે ને તો એમ કહેશે કુછ ખાયા ક્યાં? હે દુનિયા કહેશે કુછ લાયા ક્યાં? માં એમ કહેશે કુછ ખાયા ક્યાં? એને તારા શરીરની ચિંતા છે. એની હોટલનું બહુ ખાઈશમાં બેટા રાખજે ખર્ચ ખૂટીનું
દારૂના એ જ દોકડા આપણે કાઢશું ક્યાંથી ભાઈ ગરીબોની આજ છે મૂડી કાયા તારી રાખજે રૂડી એ ગરીબોની આજ છે મૂડી કાયા તારી રાખજે રૂડી બેટા મારી ચિંતા ના કરીશ હું કેમ જીવું છું એની ચિંતા ના કરીશ એ જે ખેતર વેચ્યું ખોરડું વેચ્યું હવે કુવામાં કીધો જારનો રોટલો એ અતુલભાઈ જારનો રોટલો એ જડે નહીં ત્યારે પીવું છું ખાલી છાસ તારે ઘેરે વીજળીમાં મારે અંધારે દેવા એ તારે ઘેરે વીજળીમાં મારે અંધારે દેવા આવી ઘણી બધી માની રચનાઓ કવિ બોટાદકર સાહેબે લખ્યું છે મા માટે જ બેટા મધોને બેટા મેં હુનારનું હવેથી મીઠી છે આવી માત રે જનની નિજોડ સખી નહીં જડે બધું મળશે માં નહીં મળે સાહેબ માં નહીં મળે માં જીવતી હોય તેને હાચવી લેજો જાળવી લેજો એક માં 6 મહિનાના બાળકને મૂકી યમરાજા લેવા આવ્યા છે ને માં યમરાજાની હારે માં જવાની તૈયારી કરે 6 મહિનાનું બાળક છે એ માની છાતીની ઉપર હાથ પછાડતું જાય એ બાળકનો આત્મા એમ કે હે માં તું મને મૂકીને ક્યાં ચાલી અને એ કદાચ બાળકના શબ્દો કવિના હૃદયમાં આવી ગયા અને કવિએ એની ઉપર લખ્યું છે આ દુનિયામાં હજી એકલો મૂકી આલી ગયા તું માં તારા વિના હવે કોણ ફેરવશે મોમદાવાળો એ તારા વિના હવે કોણ ફેરવશે મોમદાવાળો જતા જતા માના હૃદયના શબ્દો નીકળ્યા સાહેબ ગુંજાઈશ માતું દીકરા મારા રાખજે તું વિશ્વાસ રામ થશે રખવાળો તારો પૂરી કરશે આસ જી રામ થાહે રખવાળો તારો માં સ્વર્ગમાં ગઈ સ્વર્ગમાં દેવતાઓ બેઠા હતા ઠાકોરજીની આંખના ઘોડા ભીના થઈ ગયા હતા સાહેબ માં અમે પાપ ને પુણ્યના ચોપડા જોઈને માં ન્યાય કરીએ છીએ પણ માં તારું તો એકે અમે પાપ ગણી શકીએ એમ નથી માં તારા બધાએ પુણ્ય ભર્યા છે માં તને એક વચન અમારે આપવું છે સ્વર્ગમાંથી તું માગ
અને જોજો આ દુનિયાની માએ શું માગ્યું. વાત ગમે તો તાળી જોતાવજો. આ જગતની માં માગી માગીને શું માગી શકે? મૃત્યુ લોકમાં તેની મૂકીને આવી રડતું મારું બાળ. એકવાર મને જાવા દે લેવા મારા બાળકની સંભાળ. એથી એકવાર મુને જાવા દે બાળકની સંભાળ. સાહેબ આને માં કહેવાય, આને માં કહેવાય. માતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. જગતમાં માને તમે સાચવી લેજો. બીજું કાંઈ તમે કોઈ દેવી દેવના દર્શન નહીં કરો ને તો ચાલશે. સવારમાં ઘરમાં જે મા બાપ જીવતા હોય ને તો મા બાપને પગે લાગી લેજો. અરે પગે ના લગાય ને તો ઊભા ઊભા આમ કરજો. અને કદાચ મા બાપ હયાત ના હોય ને તો એના ફોટાની સામે ઊભા રહી અને બે હાથે એને પગ વંદન કરજો. તમારા ધાર્યા કામ સફળ થશે. એ મા બાપના આશીર્વાદ છે. ભાગ્યના આંકડા એ સીધા કરી શકે તો એ બે જ વસ્તુ છે. એક તો કઠણ તપસ્યા અને બીજા મા બાપના આશીર્વાદ. એ તમારા ભાગ્યના આંકડાને ફેરવી નાખે ભલા માણા. એ તાકાત મા બાપના આશીર્વાદમાં છે. તો ફરી પાછા કુમનભાઈને વિનંતી કરીએ કે આવો ભાઈ, તમને મોજ આવે એવા ગીતો લઈ અને આવે ભાઈ કુમનભાઈ પટેલ.